મહેસાણા પાલનપુર ખાતે ઉઠમણું કરનાર નાઉ સ્ટાર્ટ વે કંપનીને લઈને સૌથી મોટો ખુલાસો। આ કંપની સામે મહેસાણાના સામાજિક કાર્યકર પિયુષ વ્યાસે 2 સપ્ટેમ્બર 2024ના રોજ પાલનપુર પોલીસને આપી હતી લેખિત ફરિયાદ। પોલીસે કોઈ કાર્યવાહી નહીં કરાતા કંપનીના માલિક નિરંજન શ્રીમાળી અને પ્રફુલ્લ મકવાણા ફરાર થઈ જવામાં સફળ રહ્યા। સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા। આ કૌભાંડની જાણ જ્યારે અમને લોકો નથી નેટવર્ક તરીકે કે ભાઈ એક સામાજિક કાર્યકર્તા તરીકે અમારી જોડે આ વાત આવી કે નાવસ્ટાર્ટની અંદર પર ડે 2% લોભામણી લાલચ આપીને એક આખું ષડયંત્ર ચલાવવામાં આવી રહ્યું છે, જેને લગભગ 140 કરોડ જેવા લોકો પાસેથી પૈસા ઉઘરાણી કરી છે, જે આખા ગુજરાતભરમાંથી છે। આખા ગુજરાતની બહાર પૂરા ઘણા બધા સ્ટેટની સાથે સંકળાયેલી આખી આ ચેનલ સિસ્ટમ હતી અને એની અંદર તેઓએ 140 કરોડ ઉઘરાણી કરે છે અને એ બાબતે અમને જાણ થતાં અમે લેખિતમાં પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં અને ડીએસપી પાલનપુરને અમે લોકોએ લેખિતમાં અરજી આપી હતી, પણ આજ સુધીમાં આજે લગભગ એ ફરિયાદને 2 મહિના થઈ ગયા। જ્યારે તેઓ અહીંયા ત્યાં પાલનપુરની અંદર હાજર હતા તે એવા સમયમાં અમે અરજી આપી હોવા છતાં પોલીસે કોઈ એક્શન નહોતી લીધી અને પોલીસ ઓફિસે જઈ આવી એવું અમારી પાસે એક નિવેદન લેવામાં આવ્યું હતું કે ભાઈ અમે લોકો એકવાર મળીને આવ્યા છીએ, પછી એ બધા ડોક્યુમેન્ટ રજૂ કરશે, પણ ત્યાં સુધીમાં તો એવો લોકોએ પાલનપુર છોડી દીધું છે ને અત્યારે હાલ તેઓ ભાગેડું છે, છતાં પણ કોઈ એક્શન નથી લેવાય, એટલા માટે શંકાસ્પદ ભૂમિકા જેવું જણાઈ આવે છે। નાઉ સ્ટાર્ટમાં કેવી રીતે આખું કૌભાંડ કરવામાં આવ્યું છે? નાઉ સ્ટાર્ટની અંદર પહેલા દર મહિને 2% લાલચ આપીને પૈસાના ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવતા હતા, ત્યારબાદ લોકો એમની અંદર ફરી ઇન્વેસ્ટમેન્ટ કરતા હતા અને એમાં એક એજન્ટોનું આખું એક નેટવર્ક ઊભું કરવામાં આવ્યું હતું, જેમાં લગભગ 50થી વધારે જે અગ્રીમ એજન્ટો કહી શકાય, જેઓ લોકો માર્કેટમાં ફરીને ગામડે ગામડે જઈને અને લોકો જોડે ઇન્વેસ્ટમેન્ટ કરાવતા હતા અને એમાં કોઈ 1 લાખ રૂપિયા, કોઈ 2 લાખ, કોઈ 5 લાખ રૂપિયા, અને જે નિરંજન શ્રીમાળીજી અને પ્રફુલ્લ મકવાણા બંને વ્યક્તિઓ છે, આ બંને દ્વારા કંપની ઊભી કરવામાં આવી હતી અને તેઓ દ્વારા જે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરતા એ લોકોને ચેક અને નોટરી રૂબરૂ એક એગ્રીમેન્ટ કરીને આપવામાં આવતો, જેથી લોકો ચેકને સિક્યુરિટી સમજીને અને લોકો એની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરતા હતા અને ઇન્વેસ્ટમેન્ટ કરતા અત્યારે હાલ બધાના પૈસા ડૂબવા જેવું થઈને ઊભું રહ્યું છે। કેટલા રૂપિયા ડૂબ્યા છે અને કેટલી લાલચ આપવામાં આવતી છે? અમારા અંદાજ પ્રમાણે તો 140 કરોડ જેટલું આ મોટું મોટું કૌભાંડ છે અને જે લોકો આ એજન્ટો હતા એ લોકોને ગાડીઓ અને એવું બધી લાલચો આપીને એજન્ટો ગાડીઓની લાલચમાં અને મોટું કમિશન મેળવવાની લાલચમાં લોકોને ભોળા લોકોને ટાર્ગેટ કરીને એમાં લોકોને ઇન્વેસ્ટમેન્ટ કરાવડાવ્યું છે। તમે કોની સામે ફરિયાદ આપી? મેં જે મેન માલિકો હતા પ્રફુલ્લ મકવાણા અને જે નિરંજન શ્રીમાળી જે હતા એ બંનેના વિરુદ્ધમાં મેં પૂરું આખું નેટવર્કની ડિટેલ પોલીસ માંગે અને એની તપાસ કરે અને એની અંદર જે મેમ્બરો છે એ લોકોની ડિટેલ માંગીને આગળની કાર્યવાહી કરો એ માટે જીપીઆઈડી એક્ટ હેઠળ અને નેટવર્ક માર્કેટ મની સર્ક્યુલેશન હેઠળ અમે લોકોએ કાર્યવાહી કરવાની માંગ કરી હતી। તમારા સર્કલમાં કેટલા લોકોના પૈસા ગયા છે અને કોણ એજન્ટો હતા? અમારા ગ્રુપની અંદર લગભગ 60 થી 70 લાખ રૂપિયા ત્યાં આગળ લોકોના અટવાયા છે અને ઘણા બધા એજન્ટો હતા, એમના નામ તો હું ના કહી શકું, પણ ઘણા બધા એજન્ટો એની સાથે સંકળાયેલા છે, જેમાં અગાઉ પણ ટીવી ન્યૂઝની અંદર પણ એજન્ટોના નામ આવી ચૂક્યા છે। એજન્ટોને શું મળતું હતું અને કેવી રીતે ફાયદો થતો? એજન્ટોને એટલે મોટું કમિશન આપવામાં આવતું, જેમ કે તમે કોઈને 1 લાખ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરાવો છો તો તમને 10% એટલે કે 10,000 રૂપિયા કમિશન આપવામાં આવે, એ રીતે લોકોને મોટું કમિશનની લાલચ વત્તા ઘણી બધી ઓફર સ્કીમો મૂકવામાં આવતી કે તમે આટલું ઇન્વેસ્ટમેન્ટ કરાવશો તો તમને ગાડી આપવામાં આવશે, એક્ટિવા આપવામાં આવશે, બંગલો આપવામાં આવશે, આવી બધી લાલચ આપવામાં આવી હતી અને એ લોકોએ લગભગ 6ઠા મહિનામાં મહેસાણામાં ડેરી હોલ ખાતે પણ એક કાર્યક્રમ યોજ્યો હતો અને ત્યાં આગળ ઘણા બધા અચીવર્સ લોકોને ગાડીઓ પણ આપવામાં આવી છે। ગુલઝાર મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ આયોજિત 13મી સમૂહ શાદી। આથી આપણે જણાવતા ખુશી થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્શાઅલ્લાહ સમૂહ શાદીનું આયોજન કરેલ છે, જેના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલ છે। સમૂહ શાદીના ફોર્મ છેલ્લે તારીખ 10/12/2024 સુધી સ્વીકારવામાં આવશે। સમૂહ શાદી ઇન્શાઅલ્લાહ તારીખ 19/1/2025 રવિવારે યોજવામાં આવશે। ફોર્મ મેળવવા સંપર્ક કરો હાજી મોહમ્મદ રફીક જુસબ બલોચ, ભારત લોન્ડ્રી, જત ટી હાઉસ સામે, મોટા પીર રોડ, સંજોગનગર, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 9687314318।